વિચાર આવ્યો છે કે લાખો રૂપિયાનો ખર્ચ કર્યા વગર પણ બાળકને એકદમ શ્રેષ્ઠ શિક્ષણ મળી શકે? સારું, આજે આપણે એક એવી જ શાળા વિશે વાત કરવાના છીએ, શ્રી કલાપી વિનય મંદિર. આ કોઈ સામાન્ય સ્કૂલ નથી. આ એક સરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળા છે, જેનું સંચાલન શ્રીમતી રળિયાતબેન રૂડાભાઈ ધોળકિયા સ્મારક ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે. અને સૌથી સારી વાત એ છે કે અહીં ધોરણ 9 થી 12 સુધી સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ત્રણેય સ્ટ્રીમ્સ ઉપલબ્ધ છે. જુઓ, દરેક માતા પિતાનું એક જ સપનું હોય છે, પોતાના બાળકને સારામાં સારું ભવિષ્ય આપવું. અને એની શરૂઆત થાય છે એક યોગ્ય શાળાની શોધથી. આ એક એવી ચિંતા છે જે દરેક વાલીને હોય છે, ખરું ને? અને એટલે જ આ સવાલ બધાના મનમાં આવે છે, શું એ શક્ય છે કે આપણે પ્રાઇવેટ સ્કૂલની ભારે ફી ભર્યા વગર પણ આપણા બાળકને ટોપ ક્લાસ એજ્યુકેશન આપી શકીએ? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. નમસ્કાર. કોઈ પણ શહેરની પોતાની એક ઓળખ હોય છે અને એ ઓળખ ઘણીવાર ત્યાંની સંસ્થાઓથી બનતી હોય છે. તો આજે આપણે લાઠીની એક એવી જ ગૌરવશાળી સંસ્થાની વાત કરવાના છીએ જેણે શિક્ષણ જગતમાં પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે, શ્રી કલાપી વિનય મંદિર. ચાલો જરા નજીકથી જાણીએ આ સંસ્થાની સફર વિશે. જુઓ, કોઈ પણ મહાન સંસ્થાનો પાયો છે ને એના નેતૃત્વમાં છુપાયેલો હોય છે. અને કલાપી વિનય મંદિરનું સુકાન શ્રી મંજીભાઈ ધોળકિયા જેવા વ્યક્તિના હાથમાં છે, જેમને લોકો પ્રેમથી લાઠીના ભામાશા તરીકે ઓળખે છે. એમની આ જે ઉદારતા અને દ્રષ્ટિ છે ને, એ જ સંસ્થાના કણે કણમાં જોવા મળે છે. હવે આટલી મોટી દ્રષ્ટિને હકીકતમાં બદલવા માટે એક મજબૂત ટીમ તો જોઈએ જ. તો ચાલો હવે મળીએ એ સંચાલક મંડળને જેમણે પોતાની દૂરંદેશીથી આ સંસ્થાની સફળતાનો પાયો નાખ્યો છે અને આજે પણ એને સતત આગળ વધારી રહ્યા છે. અહીં તમે જોઈ શકો છો પ્રમુખ શ્રી મંજીભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ મંત્રીથી માંડીને આચાર્ય સુધી દરેક સભ્ય પોતપોતાના ક્ષેત્રમાં બહોળો અનુભવ અને સમર્પણ ધરાવે છે. અને આ જ ટીમ વર્ક છે ને, એ જ શાળાના ઉત્તમ સંચાલનની ગેરંટી આપે છે. સારું, મજબૂત નેતૃત્વની સાચી પરખ તો એના પરિણામોમાં જ થઈ, ખરું ને? કોઈ પણ સ્કૂલની સફળતા એના વિદ્યાર્થીઓની સિદ્ધિઓ પરથી જ મપાય છે. અને અહીં કલાપી વિનય મંદિરમાં તો આંકડા પોતે જ બધી વાત કહી દે છે. ચાલો શરૂઆત કરીએ ધોરણ 10ના પરિણામથી. 87.70%. વાહ! આ માત્ર એક આંકડો નથી, પણ એ વાતનો પુરાવો છે કે અહીંયા વિદ્યાર્થીઓનો પાયો કેટલો મજબૂત તૈયાર કરવામાં આવે છે. ખરેખર આ એક પ્રશંસનીય સિદ્ધિ છે. અને હવે વાત કરીએ વિજ્ઞાન પ્રવાહની, જે ભવિષ્યના ડોક્ટર્સ અને એન્જિનિયર્સ તૈયાર કરે છે. એમાં પણ શાળાએ 84.61% જેવું શાનદાર પરિણામ મેળવ્યું છે. આજના જમાનામાં આવો મજબૂત પરફોર્મન્સ ખરેખર કાબિલે-દાદ છે. પણ એવું બિલકુલ નથી કે ધ્યાન માત્ર સાયન્સ પર જ છે. સામાન્ય પ્રવાહમાં તો શાળાનું પરિણામ 92.10% જેટલું ઊંચું ગયું છે. આ બતાવે છે કે અહીં દરેક વિદ્યાર્થીના રસ અને ક્ષમતાનું ધ્યાન રખાય છે અને બધાને આગળ વધવા માટે પ્રોત્સાહન મળે છે. તો તમે જુઓ, આ કોઈ એકાદ વારની સફળતા નથી. ધોરણ 10 હોય કે 12, વિજ્ઞાન પ્રવાહ હોય કે સામાન્ય પ્રવાહ, શ્રેષ્ઠ પરિણામોની એક પરંપરા અહીં સતત જળવાઈ રહી છે. અને આ જ સાચી શૈક્ષણિક ગુણવત્તાની નિશાની છે. પણ હવે સવાલ એ થાય કે આટલા જોરદાર પરિણામો પાછળનું રહસ્ય શું છે? તો એનો જવાબ છે વિજ્ઞાન અને આધુનિક શિક્ષણ પ્રત્યેનો શાળાનો એકદમ સ્પષ્ટ અને મજબૂત અભિગમ. આ જ વસ્તુ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરે છે. જુઓ, કોઈ પણ શિક્ષણ વ્યવસ્થાનો આત્મા તો એના શિક્ષકો જ હોય છે. અહીંયા સરકારી ધારાધોરણો મુજબ લાયકાત ધરાવતા અનુભવી શિક્ષકોની આખી ટીમ છે, જે એ સુનિશ્ચિત કરે છે કે દરેક વિદ્યાર્થીનો પાયો એટલો મજબૂત બને કે ભવિષ્યમાં કોઈ પણ પડકાર ઝીલી શકે. અહીં વિજ્ઞાન શિક્ષણ ખાલી ચોપડીઓ પૂરતું સીમિત નથી, એની એક આખી સફર છે. પહેલા દરેક વિષયનું ઊંડાણપૂર્વક જ્ઞાન અપાય છે, પછી એ જ જ્ઞાનને અદ્યતન લેબમાં પ્રેક્ટિકલ અનુભવ સાથે જોડવામાં આવે છે અને છેલ્લે જેઈઈ અને નીટ જેવી મોટી પરીક્ષાઓની તૈયારી પણ શાળામાં જ કરાવવામાં આવે છે. એટલે કે એક સંપૂર્ણ પેકેજ. અને આ આધુનિક અભિગમને સાકાર કરવા માટે જે સુવિધાઓ જોઈએ ને, એ બધી જ અહીં છે. જેમ કે અટલ લેબ, જ્યાં વિદ્યાર્થીઓના નવા વિચારોને પાંખો મળે છે. અત્યાધુનિક કમ્પ્યુટર લેબ છે.
અને હા, નિયમિતપણે કારકિર્દી માર્ગદર્શનના સેમિનાર પણ થાય છે, જેથી વિદ્યાર્થીઓને આગળ શું કરવું એની સ્પષ્ટ દિશા મળે. સારા પરિણામો તો બહુ જ જરૂરી છે, પણ એનાથી પણ વધુ જરૂરી છે એક સારા નાગરિકનું નિર્માણ. એટલે જ કલાપી વિનય મંદિરમાં ભણતરની સાથે સાથે વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને સંસ્કાર સિંચન પર પણ એટલો જ ભાર મૂકવામાં આવે છે. અહીંયા છે ને, દરેક દિવસની શરૂઆત જ એકદમ સકારાત્મક ઉર્જા સાથે થાય છે. સમૂહ પ્રાર્થનાથી મનને શાંતિ મળે, સુવિચારથી નવા વિચારો મળે અને રાષ્ટ્રગીતથી દેશભક્તિની ભાવના જાગે. આ નાની નાની બાબતો જ વિદ્યાર્થીઓમાં શિસ્ત અને સંસ્કારનું સિંચન કરે છે. અહીં ભણતર ક્યારેય બોજ નથી બનતું, કારણ કે આખું વર્ષ પ્રવૃત્તિઓથી ધમધમતું રહે છે. વિશ્વ પર્યાવરણ દિવસ હોય કે નવરાત્રિનો ઉત્સવ, દરેક તહેવારની ધામધૂમથી ઉજવણી થાય છે. આનાથી વિદ્યાર્થીઓમાં એક સામાજિક ભાવના કેળવાય છે અને સ્કૂલનું વાતાવરણ જીવંત રહે છે. તો આ બધી પ્રવૃત્તિઓ અને ઉત્તમ શિક્ષણ માટે એક સારું વાતાવરણ અને સુવિધાઓ પણ હોવી ખૂબ જરૂરી છે. તો ચાલો એક નજર એના પર પણ કરી લઈએ કે શાળા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શું શું પૂરું પાડે છે. અહીં વિદ્યાર્થીઓની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રખાય છે. વિશાળ પાર્કિંગ અને કેન્ટીન જેવી સુવિધાઓ તો છે જ, સાથે શુદ્ધ આરોનું પાણી પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત એનસીસી દ્વારા શિસ્ત અને નેતૃત્વના પાઠ શીખવા મળે છે અને બ્યુટી વેલનેસ અને આઈટી જેવા વોકેશનલ કોર્સ તેમને ભવિષ્ય માટે તૈયાર કરે છે. તો મજબૂત નેતૃત્વ, શાનદાર પરિણામો, આધુનિક શિક્ષણ અને મજબૂત સંસ્કાર, આ બધું ભેગું મળીને શ્રી કલાપી વિનય મંદિરને માત્ર એક શાળા નહીં, પણ એક એવું કેન્દ્ર બનાવે છે જ્યાં સફળ ભવિષ્યનો પાયો નાખવામાં આવે છે. તો હવે વિચારવાનો વારો આપણો છે. શું એક ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે તૈયાર છીએ? એવી કારકિર્દી માટે જ્યાં સફળ થવા માટે સાચું માર્ગદર્શન અને શ્રેષ્ઠ વાતાવરણ બંને મળે? આ સંસ્થા એ દિશામાં એક મજબૂત પગલું બની શકે છે. શ્રી કલાપી વિનય મંદિર, લાઠી. યાદ રાખજો, આ એક એવી જગ્યા છે જ્યાં મજબૂત અને દૂરંદેશી નેતૃત્વ થકી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું સાચા અર્થમાં નિર્માણ થાય છે. અને આ જ આ સંસ્થાનો સાચો વારસો છે.